સ્વાગત છે મિત્રો એક ફરીથી નવા વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે પાછળ ભૂમિ પર આવેલા મિત્રો ઠાંગા ડુંગર વિસ્તારમાં. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ઠાંગા ડુંગરમાં આવેલું મિત્રો સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. તો આપણે ત્યાં પણ તમને જઈને દર્શન કરાવશું. આનો ઇતિહાસ શું છે અને હજારો વર્ષ જૂનું આ મંદિર છે. મેં મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ. જો અમારી ગાડી લઈને અમારી ગાડીઓ પાર્ક કરી દીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હજારો વર્ષ જૂનો મિત્રો એક કૂવો છે જે તે સમયમાં મિત્રો અહીંયા લોકો આમાંથી પાણી પીને મિત્રો કૂવાનું મિત્રો પાણીથી શીખીને પાણી પીતા મિત્રો અત્યારે તો લાઈન નાખી દીધી છે. અને અહીંયા પણ મિત્રો કંઈક જૂનવાણું મિત્રો એક બાંધકામ દેખાઈ રહ્યું છે આપણને અત્યારે આપણને ખબર નથી કે મિત્રો શું છે. પણ મિત્રો આ સરસ મજાનું મિત્રો ઐતિહાસિક એક ઇમારત હોઈ શકે જે આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. અને આપણે જવાના છીએ મિત્રો સામે મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે, જે અહીંયાના લોકોનો કહેવા પ્રમાણે મિત્રો હજારો વર્ષ જૂનું છે ને લગભગ 250 જેટલા પગથિયા મિત્રો આપણે ચડવાના હોય છે. જો અમારું ફેમિલી મિત્રો આગળ એકદમ બધા પહોંચી ગયા છે અને આપણે છે અત્યારે એક પાછળ ભૂમિમાં આવેલા મિત્રો ઠાંગા ડુંગરમાં જે આપણે તમને મહાદેવના મંદિરના દર્શન કરાવશું. મિત્રો આ જગ્યા એકદમ અજાણી છે. મિત્રો તમે જો ચોટીલા આવતા હોય ને તો આ જગ્યાએ જરૂર એકવાર આવજો. ચોટીલાથી મિત્રો 15 કિલોમીટર અંતરે હિંગળાજ માતાજીનું મંદિર પણ આવે છે અને રેહમિયાની મેલડી માતાજીનું મંદિર પણ આવે છે. જો મિત્રો તો આવી રીતે મિત્રો નાના નાના કંઈક 250 જેટલા પગથિયા છે જે આ ડુંગર ઉપર મિત્રો જઈ રહ્યા છે. આ એક મેગ્નેટિક હિલ તરીકે મિત્રો પણ આ પોઈન્ટ જાણીતો છે. તમે જો ધીમે ધીમે ચડતા ચડતા ઉપર જશો તો ઉપર તમને થાક લાગશે. જેમ અત્યારે પણ મને પણ થાક લાગી રહ્યો છે. આ એક વન્ય અભયારણ્ય પણ છે અને પાછળ ભૂમિમાં આવેલો ઠાંગા ડુંગરનો વિસ્તાર મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. આપણે અડધા ડુંગર ક્રોસ કરી લીધા છે. મિત્રો અહીંયા કંઈક આપણને નવું જોવા મળ્યું છે. કંઈક જંગલી પ્રાણીના પંજાના નિશાન છે. જે તે સમયે મિત્રો આ પગથિયા બનાવવામાં આવ્યા છે. જો આ એક પગથિયા મિત્રો જો નિશાન નથી જો અને આપણને ઓલા પગથિયા પર મિત્રો નિશાન જોવા મળ્યા હતા, કારણ કે એક જંગલ વિસ્તાર છે અને આ વન્ય પ્રાણી પણ મિત્રો અહીંયા અવર જવર કરતા હોય. આપણે લગભગ અડધા પગથિયા મિત્રો ક્રોસ કરી લીધા છે ને આપણે મંદિરે પહોંચવાની તૈયારીમાં જ છીએ. જો સામે મંદિર દેખાઈ રહ્યું છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી આપશું અને મહાદેવના દર્શન પણ કરાવશું. જો આપણે કેટલા ઉપર પહોંચી ગયા છીએ. પગથિયા ચડવામાં મિત્રો એકદમ થાક લાગે છે, કારણ કે એક મેગ્નેટિક હિલ છે. અમારા મિત્ર પણ બધા બેસી ગયા છે આગળ. થાક લાગે ને બોલા? આ મેગ્નેટિક હિલ જેવું લાગે છે. મેગ્નેટિક હિલ લાગે ને, કારણ કે મિત્રો મને પણ થાક લાગે છે અને અમારા મિત્રો પણ સામે બેસી ગયા. તે પણ પંજાના નિશાન છે. મિત્રો આપણે લગભગ 250 પગથિયા લગભગ ચડની મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે મિત્રો પહાડ ઉપર. તો અહીંયા પણ જોઈ શકો છો કે ચોમાસાનું ઝરણું મિત્રો અહીંયા જ્યારે આવતું હોય છે. અને આ છે મહાદેવનું મંદિર. ડુંગર નાનું છે પણ મિત્રો એકદમ થાક લાગે છે અહીંયા ચડવામાં. આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે.
મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે આગળ જશું ને મિત્રો, અહીં તમે જોઈ શકો છો અહીંયા પાળિયા છે, આપણને ખબર નથી પણ મિત્રો આપણે આગળ જશું ને મંદિરમાં તમને દર્શન કરાવશું. શંકર ભગવાનના ફોટા પણ મૂકેલા છે. જો મિત્રો કેવડું મોટું વિશાળ શિવલિંગ છે અને મહાદેવના દર્શન પણ મિત્રો કરી લીધું. અત્યારે અંદર લાઇટ નથી મંદિરમાં, અત્યારે તમને અંધારામાં મિત્રો દર્શન કરાવી ગયો છું. જો મિત્રો વિશાળ મહાદેવનું શિવલિંગ છે. આપણે ફ્લેશ લાઇટથી મિત્રો તમને દર્શન કરાવે, કારણ કે અત્યારે લાઇટ નથી મંદિરમાં. જો મિત્રો અત્યારે આપણે ફ્લેશ લાઇટથી મિત્રો તમને સ્વયંભૂ મહાદેવના દર્શન કરાવીએ છીએ, કારણ કે તમે જોઈ શકો છો કે કેવડું મોટું વિશાળ શિવલિંગ છે. તમે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન આવો તો મિત્રો આ મંદિરે અવશ્ય દર્શન કરવા આવજો. જો મિત્રો આપણે આ બાજુ તમને પ્રદક્ષિણા કરીને દેખાડશું. આપણા મહાદેવનો શેષનાગ છે, કેવડું મોટું વિશાળ શિવલિંગ છે. જો મિત્રો અત્યારે મિત્રો લગભગ ડુંગર ઉપર લાઇટ નથી, એટલે આપણે તમને ફ્લેશ લાઇટથી મિત્રો દર્શન કરાવી દઈએ છીએ. મિત્રો આ તમે મંદિર ઉપરના આ સુંદર રમણીય દ્રશ્ય જોઈ શકો છો. સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આપણે નીચેથી મિત્રો ઉપર આવ્યો છે. સામે આપણે કાર પણ જોઈ શકો છો નીચે પડી છે. જો તો મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આપણે અત્યારે ઉતરી રહ્યા છીએ પગથિયા નીચે, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.